ખેડામાં ગેરકાયદે બ્રિજ અંગે ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી। રેતી ચોરી માટે નદીમાં ગેરકાયદે બ્રિજ અંગે તપાસ થઈ। ન્યૂઝ 18ના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું। વાત્રક નદીમાં નદીનું વહેણ રોકી ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો હતો। અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી। અધિકારીઓ અલગ અલગ ટીમ બનાવીને માપણી કરશે। રઢુ ગામની આસપાસ થયેલ માટી પુરાણોની તપાસ કરી અને માપણી કરાશે। રોયલ્ટી વગરના પુરાણના માલિકોને દંડ ફટકારવામાં આવશે। આ બ્રિજ કોણે બનાવ્યો તે અંગે તંત્ર હજુ પણ અજાણ છે। ખેડા મામલતદાર તપાસ બાદ ફરિયાદ દાખલ કરશે તેવું રટણ કરી રહ્યા છે। 1000થી પણ વધારે મેટ્રિક ટન રેતીનું ચોરી થઈ ગઈ હોવાની પ્રાથમિક માહિતી છે। નવસારીમાં જલાલપુર તાલુકાના મરોલી ગામની ઘટના, જ્યાં સુરતના ભૂતસર અધિકારી સામે ટ્રક લાવી ડરાવવાનો પ્રયાસ છે એવો આરોપ લાગ્યો છે। ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત સુપરવાઇઝરને ડરાવવાનો પ્રયાસ થયો। મરોલી પોલીસ દ્વારા 4 ટ્રકોને કબજે કરવામાં આવી। ટ્રક સાથે ખાનગી વાહનમાં આવેલા સુરતના રત્ના ભરવાડ નામના શખ્સની બોલાચાલી। સરકારી કામમાં અવરોધ ઉત્પન્ન કરવાના કેસમાં તેમના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। મરોલી પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે।